તો રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ જોધપુરના અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે। શેરગઢ નજીક બાલેસરમાં ડેમ તૂટતા અનેક ગામ જળમગ્ન બન્યા છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાણીના પ્રચંડ પ્રવાહમાં અનેક વાહનો પણ તણાતા જોવા મળ્યા। ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં હાલ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને સૌથી વધુ જોધપુર જિલ્લામાં બાલાસિનરમાં 6 ઇંચ વરસાદ બાલાસેરમાં જોવા મળ્યો છે, જ્યાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે અહીં જાટી ભાંડુ ડેમ તૂટી પડ્યો હતો અને તેને લીધે આસપાસના તમામ ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી। ગામના રસ્તા પર ઘરોની અંદર બધે જ વરસાદી પાણી ફરી વળતા લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા। તો જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક લોકો ફસાયાની પણ માહિતી સામે આવી હતી। જો કે ગ્રામજનોના સહકારથી જ આવા લોકોને બચાવી લેવાયા હતા અને હાલ પણ જોધપુરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યો રોડ પરના છે, પરંતુ દ્રશ્યો જોઈને તમને એવું લાગશે કે કદાચ કોઈ નદીનો ધસમસતો પ્રવાહ છે વહી રહ્યો છે, પરંતુ રૂટીનમાં જે લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યાંથી અહીંયા પસાર થવું, ત્યાંથી ચાલવું પણ મુશ્કેલીભર્યું બની ગયું છે, કેમ કે વાહન ચાલકો અહીંયાથી જો પસાર થાય છે તો તેમના વાહનો સાથે તેઓ પણ તણાવવા લાગે છે। એ પ્રકારનો અત્યારે પાણીનો પ્રવાહ છે ત્યાં જોવા મળી રહ્યો છે। રાજસ્થાનમાં અત્યારે સ્થિતિ ખૂબ વિકટ છે। ઘરોમાં પણ આપ જુઓ કઈ પ્રકારની સ્થિતિ છે। બાળકો ઘરોની અંદર પણ આ ધસમસતા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યાં જે લોકો રહી રહ્યા છે તેમનો જે સામાન છે, ઘરવકરી છે, એ વરસાદી પાણીમાં પલળી ગઈ છે।